નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવી ગયા છીએ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની યોજના વિશે તમારા માટે માહિતી. મિત્રો, આ વિડીયોના અંદર આપણે કુંવરબાઈના મામેરા વિશે ચર્ચા કરીશું કે આ છે એ સહાયનો લાભ કોને મળી શકે છે, શું શું તમારે ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, અને તમે છે એ તમારા લગ્નના કેટલા સમયગાળાના અંદર તમે આ ફોર્મ ભરી શકો છો. વાત કરીશું મિત્રો કે ભાઈ કુંવરબાઈનું મામેરું છે એ ગુજરાત સરકાર દ્વારા આ યોજના છે એ ચલાવવામાં આવેલી છે. અને આ યોજનાનો લાભ છે એ ઓબીસી, એસસી, એસટી જાતિની જે દીકરીઓ છે એ આ યોજનાનો લાભ છે એ લગ્ન પછી મેળવી શકે છે. તેના માટે તેમણે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે છે એ આ સહાયનો લાભ તમારા ડાયરેક્ટ એકાઉન્ટના અંદર જ છે એ આનો લાભ મળવા પાત્ર થાય છે. સહાય છે એ તમને રોકડ એનું ચૂકવણું કરવામાં આવતું નથી, ડાયરેક્ટ તમારા એકાઉન્ટના અંદર જ પૈસા જમા થાય છે. એટલે કુંવરબાઈનું મામેરું છે ગુજરાત સરકારની ખૂબ સારી યોજના છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. કુંવરબાઈનું મામેરું છે એ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના છે એ મિત્રો કાર્યરત છે. તેના અંદર છે જો લગ્ન થયેલ કન્યા એસસી, એસટી કે ઓબીસી જ્ઞાતિની હોય તો આ કન્યા છે એ ફોર્મ ભરે તો તેને 12,000 રૂપિયાની છે એ સહાય મળવા પાત્ર થાય છે. હવે મિત્રો, આ સહાય છે એ કેટલી દીકરીઓને મળી શકે, એટલે કે જે માતા પિતાને વધુમાં વધુ 2 દીકરીઓ છે ત્યાં સુધી આ સહાયનો લાભ મેળવી શકે છે. એટલે કે સંતાનોમાં જો તેમને 3 દીકરી છે તો ત્રીજી દીકરી છે તેને સહાય મળશે નહીં, 2 દીકરી સુધી જ સહાય મળશે. માનો કે તેમને એક દીકરો અને એક દીકરી છે તો મેળવી જ શકે છે દીકરી, પણ તેમને 3 દીકરી છે તો જે પહેલી 2 દીકરીઓ છે એમને આ સહાય મળવા પાત્ર થશે. હવે આ સહાય માટે ફોર્મ તમારા લગ્નના 2 વર્ષના સમયગાળા દરમિયાન તમે ભરી શકો છો. એટલે કે તમારા લગ્ન છે એ 2024ના અંદર થયા છે તો 2024 અને 25 આ રીતે 2 વર્ષના સમયગાળામાં તમે કુંવરબાઈના મામેરા માટેનું જે ફોર્મ છે એ ભરી શકો છો. હવે આપણે ચર્ચા કરીએ કે ઓબીસી કેટેગરીની જો દીકરી ફોર્મ ભરે છે તો તેને શું શું ડોક્યુમેન્ટ્સ જોશે. તો કે ભાઈ સૌપ્રથમ તો કન્યા છે તેનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. ઓબીસી જે કન્યા છે એ ફોર્મ ભરશે તો તેને પોતાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. પછી એ દીકરીનું આધાર કાર્ડ આપવાનું રહેશે. ઝેરોક્સ એના અંદર ઓનલાઈન ફોર્મના અંદર તમારે બધું અપલોડ કરવાનું હોય છે. ફિઝિકલ કોઈપણ ઓફિસે તમારે આ ફોર્મ ભરવા જવાનું નથી. ઓનલાઈન જ તમે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તેના પર જઈને તમે ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો. પણ તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે તેના વિશે આપણે માહિતી આપીએ છીએ. તો કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, કન્યાનો આધાર કાર્ડ, કન્યાના પિતાનો આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, કન્યા પછી યુવક એટલે કે બેન દીકરી છે તેના પતિનું આધાર કાર્ડ, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, દીકરીના બેંક એકાઉન્ટની પાસબુક અને કન્યાના પિતાનું રેશન કાર્ડ અને જે પતિ પત્ની છે એ વરવધુનો જોઈન્ટ એક ફોટો. આટલા ડોક્યુમેન્ટ્સ છે એ જમા કરાવવાના હોય છે. અને જો દીકરી છે તેના પિતા હયાત નથી તો તેને હયાતીનો છે એ ગેરહાજર છે, એ પિતા હયાત નથી તેના મરણનો દાખલો છે એ દીકરીએ જમા કરાવવાનો હોય છે. આ ઓબીસી કન્યાના ડોક્યુમેન્ટ્સની યાદી છે. હવે જે એસસી અને એસટી કેટેગરીમાં આવે છે તો આવી દીકરીએ શું શું ડોક્યુમેન્ટ્સ જમા કરવા પડશે. તો કે ભાઈ સૌપ્રથમ તો એ કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, કન્યાની જાતિનો આવક દાખલો, કન્યાના પિતાનું રેશન કાર્ડ એટલે કે તેના કૂપન, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ મિત્રો ફરજિયાત જોશે, દીકરીની બેંકની પાસબુક, યુવક એટલે કે તેના પતિના આધાર કાર્ડ, કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને લગ્નનો પતિ પત્નીનો જે વરમાળા પહેરાવે છે એ રીતનો તેમનો જોઈન્ટ ફોટો છે એ તેણે જમા કરવાનો રહેશે. આ રીતે તમારે બધા જ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અપલોડ કરવાના છે. તમારા ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે પછી તેના અંદર તમને રજિસ્ટ્રેશન નંબર અને આઈડી આવશે. એ આઈડી તમારે છે લખીને રાખવાનું છે. સમયાંતરે તમે ઓનલાઈન આ પોર્ટલ પર જઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે એના પર જઈ અને તમે છે એ સ્ટેટસ ચેક કરી શકો છો. તમારી અરજી મંજૂર થઈ છે, ના મંજૂર થઈ છે, તમારા ડોક્યુમેન્ટ્સમાં કાંઈ ભૂલ છે, બધી જ વિગતો તમે ઓનલાઈન ચેક કરી શકો છો. મિત્રો, ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી છે.
વધુને વધુ દીકરીઓ સુધી આ માહિતી પહોંચાડો. ખૂબ સારી છે. 12,000 રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવે છે અને લગ્નના 2 વર્ષ સુધીમાં તમારે ફોર્મ ભરવું ફરજિયાત છે. જો 2 વર્ષને 1 દિવસ પણ થઈ ગયો તો તમારું ફોર્મ ભરી શકશો નહીં. તમારે 2 વર્ષના અંદર જ ફોર્મ ભરવાનું છે અને વધુમાં વધુ 2 દીકરીઓ છે આ યોજનાનો લાભ મેળવી શકે છે. અવનવી નોકરીની માહિતી, સરકારી યોજનાની માહિતી તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિશેની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. તમને વિડીયો ગમતા હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરવા વિનંતી. નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. અને ખાસ મિત્રો, તમારા વધારે મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, કેમ કે ઉપયોગી વિડીયો છે. કોઈ દીકરી જરૂરિયાતવાળી છે કે જેના પાસે જો યોગ્ય સમયે વિડીયો પહોંચી જાય તો તેને છે એ આ સહાયનો લાભ મળી શકે છે. આ પણ એક પુણ્યનું જ કામ છે. આપણે કોઈને કંઈ પૈસા આપવાના નથી. જો આ એક વિડીયો શેર કરશું તો કોઈને માહિતી મળશે, એ ફોર્મ ભરશે તો તેનો છે એ તેને લાભ મળશે. ધન્યવાદ મિત્રો.